Hello everyone. So today we are going to discuss our eighth reaction, which is benzoin condensation. Alright, what is called condensation reaction? એવી રિએક્શન્સ કે જેમાં કંઈક ન્યુટ્રલ સ્પીસીસ છે એ લીવ થતા હોય, લાઈક કોઈ રિએક્શન છે HCN દૂર થતું હોય, એમોનિયા દૂર થતું હોય, વોટર દૂર થતું હોય, HCl દૂર થતું હોય. ઇન શોર્ટ કે બે મોલેક્યુલને ભેગા કરવાથી રિએક્શન થવાથી કંઈક મોલેક્યુલ છૂટો પડતો હોય તો આવી રિએક્શનને શું કહેવાય? કન્ડેન્સેશન રિએક્શન. ઓલરાઈટ, બેન્ઝોઇન કન્ડેન્સેશન છે એ થોડું ડિફરન્ટ છે. બેન્ઝોઇનમાં કોઈ મોલેક્યુલ લીવ નથી થતો, કન્ડેન્સેશન થયા પછી કંઈ લીવ નથી થતું, એટલે ઇન ઓર્ગેનિક કે મોડર્ન કેમિસ્ટ્રી બેન્ઝોઇન કન્ડેન્સેશનને બેન્ઝોઇન એડિશન પણ કહેવામાં આવે છે. ઓકે, બેન્ઝોઇન કન્ડેન્સેશનને બેન્ઝોઇન એડિશન પણ કહેવામાં આવે છે. શું કામ? બિકોઝ બે મોલેક્યુલના કન્ડેન્સેશનથી કોઈ થર્ડ મોલેક્યુલ કે કોઈ ન્યુટ્રલ સ્પીસીસ છે એ લીવ થતા નથી. ઓકે, તો કોનું એડિશન કરાવશું? કયા બે સ્પીસીસ? તો કે બે આલ્ડીહાઇડ વચ્ચે રિએક્શન થઈને બેન્ઝોઇન ફોર્મ થશે. લખીએ પહેલાં તો પ્રિન્સિપલ. ઇટ ઇઝ an addition reaction. It is an addition of two same or different, same अथवा तो बे अलग अलग. It is an addition of two same or different aromatic aldehyde. Aromatic aldehyde to form શું બનાવશે? બેન્ઝોઇન. It is an addition of two same or different aromatic aldehyde to form benzoin. Benzoin मतलब अल्फा हाइड्रोक्सी कीटोन ફોર્મ થતું હશે. ઓલરાઈટ, જો એ રિએક્શન કઈ રીતે થતી હશે? એરોમેટિક અલ્ડીહાઇડ તરીકે સપોઝ કે હું બેન્ઝાલ્ડીહાઇડ જ લઉં છું. કેટલા મોલ યુઝ કરવાના છે? 2. જો સેમ લેતા હશો તો, જો ડિફરન્ટ અલ્ડીહાઇડ લેતા હશો તો બે ડિફરન્ટ અલ્ડીહાઇડ. ઓકે, રિએજન્ટ તરીકે KCN પોટેશિયમ સાયનાઇડ ઇન ઇથેનોલ. પોટેશિયમ સાયનાઇડ ઇન ઇથેનોલ. પ્રોડક્ટ શું મળશે? બેન્ઝોઇન. કોને કહેશું? બેન્ઝોઇન. એક કાર્બોનિલ મેન્ટેન, બીજા અલ્ડીહાઇડમાંથી કાર્બોનિલનું કન્વર્ઝન OHમાં. આ જે પ્રોડક્ટ બને એને શું કહેશું? બેન્ઝોઇન. ઓલરાઈટ, બેન્ઝોઇન કન્ડેન્સેશન શું છે? એક રીતે એડિશન રિએક્શન. કોનું એડિશન? બે એરોમેટિક આલ્ડીહાઇડનું. પ્રોડક્ટ શું બનશે? બેન્ઝોઇન મીન અલ્ફા હાઇડ્રોક્સી કીટોન. બે સેમ આલ્ડીહાઇડ અથવા તો ડિફરન્ટ આલ્ડીહાઇડ ચૂઝ કરી શકાય. અહીંયા સેમ આલ્ડીહાઇડ લીધેલા છે. રિએજન્ટ કયો યુઝ કરવાનો છે? પોટેશિયમ સાયનાઇડ ઇન ઇથેનોલ. ઓકે, પ્રોડક્ટ બનશે એમાં એક અલ્ડીહાઇડ હશે એનો કીટોન કે કાર્બોનિલ મેન્ટેન રાખવાનો છે. જે સેકન્ડ અલ્ડીહાઇડ છે એનો કન્વર્ઝન OHમાં. જે પ્રોડક્ટ બને એનું નામ શું છે? બેન્ઝોઇન. કઈ રીતે બનશે જોઈએ ઇન મિકેનિઝમ. મિકેનિઝમ ઓફ બેન્ઝોઇન કન્ડેન્સેશન. ફર્સ્ટ આલ્ડીહાઇડ લીધેલો છે, બેન્ઝાલ્ડીહાઇડ, બરાબર. C double O and H
શું નાખીએ છીએ KCN, ચાર્જમાં K પ્લસ CN માઇનસ, બરાબર. અટેક કરી શકે કાર્બોનિલના કાર્બન ઉપર, બીકોઝ કાર્બન કેવો છે ચાર્જમાં પોઝિટિવ, ઇન શોર્ટ કે ઇલેક્ટ્રોફિલિક. પાઈ બોન્ડ બ્રેક, ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવી જાય નેગેટિવ ને. કાર્બન સાથે ઓક્સિજન, જેના ઉપર ચાર્જ કેવો આવશે નેગેટિવ. એ સિવાયનું એક હાઇડ્રોજન છે એ એઝ ઇટ ઇઝ, બીજું શું છે સાયનાઇડ. ઓકે. પ્રોટોન ટ્રાન્સફર, જે કાર્બનનો પ્રોટોન છે એ ટ્રાન્સફર થશે ઓક્સિજન ઉપર અને શું ફોર્મ થઈ જશે ત્યાં OH, બરાબર. ઇન શોર્ટ કે પ્રોટોન ટ્રાન્સફર. ક્યાંથી પ્રોટોન ટ્રાન્સફર કરાવશું H પ્લસ ટ્રાન્સફર, શું બની જશે બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ. કાર્બન સાથે સાયનાઇડ, જે પ્રોટોન હતો એ ક્યાં ટ્રાન્સફર થઈ ગયો OH ઉપર. ઓલરાઈટ. H પ્લસ ફોર્મમાં જાય તો કાર્બન ઉપર ચાર્જ કેવો આવવાનો નેગેટિવ, બીકોઝ પ્રોટોન છે ઇલેક્ટ્રોન આપીને ગયો હોય ને. C માઇનસ. હવે આ કેવું થઈ ગયું ન્યુક્લિયોફાઇલને, મતલબ કે કાર્બ એનાયન બની ગયો, બરાબર. ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરી શકે. સેકન્ડ મોલેક્યુલ ઓફ એલ્ડિહાઇડ. ફંક્શનલ ગ્રુપને આ સાઈડ બતાવીએ. ઓલરાઈટ. જે તમારો ન્યુક્લિયોફાઇલ બન્યો એ સેકન્ડ આલ્ડિહાઇડના મોલેક્યુલ સાથે રિએક્શન કરી શકે. નેગેટિવ ચાર્જ છે એ કાર્બોનિલના કાર્બન ઉપર અટેક કરે. પાઈ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે નેગેટિવ. શું બનશે COH એઝ ઇટ ઇઝ, CN પણ એઝ ઇટ ઇઝ. નેગેટિવ ચાર્જથી અટેક કરે છે, બરાબર. આલ્ડિહાઇડના કાર્બન ઉપર પાઈ બોન્ડ બ્રેક થાય, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. હાઇડ્રોજન જે હતો એ એઝ ઇટ ઇઝ, અને એની સાથે શું હતું એક ફિનાઇલ રિંગ. ક્લિયર એટલું. હવે એક OH બની ગયો, ઓક્સિજન માઇનસ છે, પણ CN ને લીવ કરવાનું છે, બીકોઝ પ્રોડક્ટમાં CN ની કોઈ નીડ નથી ને. તો CN ને લીવ કરવા માટે કંઈક ડ્રાઇવિંગ ફોર્સ જોઈએ, મતલબ OH તો લીવ ના કરી શકે ને. પણ જો ત્યાં નેગેટિવ ચાર્જ હોય ઓક્સિજન ઉપર તો એ નેગેટિવ ચાર્જ પાઈ બોન્ડ બનાવે તો CN લીવ થઈ શકે, બરાબર. અને જો એ નેગેટિવ ચાર્જ જોતો હોય તો કઈ રીતે મળી શકે. એક પ્રોટોન જે OH ઉપર છે અત્યારે એને ટ્રાન્સફર કરાવીએ આ જગ્યાએ, બરાબર. ઇન શોર્ટ કે શું કરાવશું પ્રોટોન ટ્રાન્સફર. પ્રોટોન ટ્રાન્સફર H પ્લસ ટ્રાન્સફર. શું કામ CN ને લીવ કરવા માટે કંઈક ડ્રાઇવિંગ ફોર્સ જોઈએ, બરાબર. અહીંયા શું થઈ જશે તો O માઇનસ, બીકોઝ એનો પ્રોટોન હતો એ ટ્રાન્સફર થઈ ગયો, અને O માઇનસ હતું ત્યાં OH, H એઝ ઇટ ઇઝ, અને ફિનાઇલ રિંગ એઝ ઇટ ઇઝ, બરાબર. હવે ઓક્સિજન છે નેગેટિવ ચાર્જ એ બોન્ડ બનાવે અને સાયનાઇડ છે એ લીવ થઈ શકે, બરાબર ને. તો શું થાય છે ફાઇનલ પ્રોડક્ટ જોતી હતી એ મળી શકે. ડબલ બોન્ડ COH અને ફિનાઇલ રિંગ, જેને શું કહીએ બેન્ઝોઇન, બરાબર. બેન્ઝોઇન. આલ્ફા હાઇડ્રોક્સી કીટોન, કાર્બોનિલની બાજુનો કાર્બન શું કહીએ એને આલ્ફા, એના ઉપર ગ્રુપ કયું છે OH, ઇટ મીન્સ કે એને શું કહી શકાય આલ્ફા હાઇડ્રોક્સી કીટોન, બરાબર. જોઈ લઈએ એક વખત પાછી મિકેનિઝમ. ફર્સ્ટ શું કરવાનું તો કે KCN નો આઈ મીન કે સાયનાઇડનો અટેક
બરાબર. કોના ઉપર? કાર્બોનિલના કાર્બન ઉપર, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. કાર્બનનો જે પ્રોટોન છે એને ટ્રાન્સફર કરાવીએ, પ્રોટોન ટ્રાન્સફર, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. હવે એ કેવું બની ગયું? ન્યુક્લિયોફિલિક. બરાબર. ન્યુક્લિયોફિલિક છે તો હવે એ અટેક કરી શકશે. કોના ઉપર અટેક કરાવશું? જે સેકન્ડ મોલેક્યુલ ઓફ અલ્ડીહાઇડ છે એના ઉપર પાઈ બોન્ડ બ્રેક થઈ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. હવે સીએનને લીવ કરવા માટે કંઈક ડ્રાઇવિંગ ફોર્સની જરૂર છે. બરાબર. જો પ્રોટોન ટ્રાન્સફર થાય તો એ ડ્રાઇવિંગ ફોર્સ મળી જાય. ઇન શોર્ટ કે OHનો પ્રોટોન છે એને ટ્રાન્સફર કરાવશું. કઈ જગ્યાએ? સેકન્ડ O- ઉપર. પ્રોટોન ટ્રાન્સફર થતાં જે ફર્સ્ટ O હતો ત્યાં શું OH હતું ત્યાં O- છે એ બોન્ડ બનાવશે, CN છે એ લીવ થઈ જશે અને ફાઇનલ પ્રોડક્ટ બેન્ઝોઇન બની જશે. ઓકે. ચલો હવે બેમાંથી એકનું શું થાય છે? કાર્બોનિલ મેન્ટેન રહે, એકનું કન્વર્ઝન છે એ OHમાં થઈ જાય. કેમ ડિસાઇડ કરવું કોનો કાર્બોનિલ મેન્ટેન રહેશે અને કોનું કન્વર્ઝન છે એ OHમાં થાય છે? સિમ્પલી જે ફર્સ્ટ છે, બરાબર, એના ઉપર સાયનાઇડનો અટેક થયો હતો, બરાબર ને? તો જેના ઉપર સાયનાઇડનો અટેક થયો છે એનો કાર્બોનિલ મેન્ટેન રહે છે. આ યાદ રાખવા માટે છે. જેના પર સાયનાઇડનો અટેક થાય છે એનો કાર્બોનિલ મેન્ટેન રહેશે. બે સેમ અલ્ડીહાઇડ છે તો કોઈ ક્વેશ્ચન નથી, કોઈ એક ઉપર અટેક કરાવી શકાય. બટ સમટાઈમ સપોઝ કે તમને બે ડિફરન્ટ અલ્ડીહાઇડ આપી દીધા છે તો ત્યારે કોઈ પણ એક ઉપર અટેક કરાવી શકાશે નહીં. મસ્ટ હેવ ટુ થિંક કોના ઉપર અટેક થશે. સપોઝ કે આવું કંઈક આપી દીધું છે, CHO એક સાથે છે, નાઇટ્રો ગ્રુપ NO2 અને બીજો આલ્ડીહાઇડ છે એની સાથે આપેલું છે CH3 ગ્રુપ. જો બે ગ્રુપ સિમિલર ઇફેક્ટ નથી, બરાબર ને? બે ગ્રુપ કેવા છે? ટોટલી એકબીજાથી ઓપોઝિટ. કે CN ઇન ઇથેનોલ. ચલો અહીંયા નાઇટ્રો ગ્રુપની ઇફેક્ટ કેવી હોય? -I - R. બરાબર. CH3 ની ઇફેક્ટ કેવી હોવાની? +I+H ને. ઇન શોર્ટ કે એક કેવું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, બીજું કેવું છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઓકે. તો હવે ફર્સ્ટ શું વિચારવાનું? સાયનાઇડનો અટેક છે એ કયા ગ્રુપ ઉપર થશે? જોજો ખાસ. આલ્ડીહાઇડને છૂટું પાડીને લખીએ, COO અને H. ઓકે. નાઇટ્રો ગ્રુપ શું કરે? ઇલેક્ટ્રોન ખેંચશે ને, બરાબર? નાઇટ્રો ગ્રુપ શું કરે? ઇલેક્ટ્રોન ખેંચશે. ઇન શોર્ટ કે રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ થવાની. તો આ કાર્બન ઉપર એ શું થાય? ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ, મતલબ કે ઇલેક્ટ્રોન કેવા થયા? ત્યાંથી ઓછા થયા ને. તો એ કેવું બને? પાર્શિયલ પોઝિટિવ. આ કેવું બનશે? પાર્શિયલ નેગેટિવ. ઇન શોર્ટ કે ઇલેક્ટ્રોફિલિકને નાઇટ્રો ગ્રુપ શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે, મતલબ કે વિડ્રો કરશે ને. તો કાર્બન કેવું થશે? ઓછા ઇલેક્ટ્રોન વાળું. ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી થતી હોય? ઘટતી હોય. તો એ કેવું બન્યું? ઇલેક્ટ્રોફિલિક. પણ જો વાત CH3 ની કરતા હોઈએ તો CH3 ની ઇફેક્ટ કેવી છે? ડોનેટિંગ ને. એ શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, બરાબર. સપોઝ કે ઇલેક્ટ્રોન આવે છે તો અહીંયા શું થાય? ઇલેક્ટ્રોન આવતા હોય ને. ઇલેક્ટ્રોન આવે મતલબ કે એક્સેપ્ટ કરે તો કેવું બનતું હોય? નેગેટિવ. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને તો એનું ઇલેક્ટ્રોફિલિક કેરેક્ટર કેવું થાય? ઘટતું હોય. ઇલેક્ટ્રોપોઝિટિવ નેચર કેવો થવાનો એનો? ઓછો. અગેન જો નાઇટ્રો ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન ખેંચી લેશે, બરાબર. તો કાર્બન કેવું બને? ઇલેક્ટ્રોપોઝિટિવ. જો CH3 ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન આપશે ને, બીકોઝ એની ઇફેક્ટ કેવી છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ. તો કેવું બનશે? આ ઇલેક્ટ્રોનેગેટિવ. ચલો હવે નેગેટિવ અટેક કોના ઉપર કરે? પોઝિટિવ ઉપર ને. ઇન શોર્ટ કે જ્યારે બે ડિફરન્ટ અલ્ડીહાઇડ આપેલા છે જેની ઇફેક્ટ કેવી છે? એકની વિથડ્રોઈંગ, બીજાની ડોનેટિંગ. તો ફર્સ્ટ અટેક કોના ઉપર થશે? જેની ઇફેક્ટ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે એના ઉપર. મતલબ કે સાયનાઇડ કોના ઉપર અટેક કરશે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ઉપર, બરાબર. જોઈએ કઈ રીતે પ્રોડક્ટ બનશે.
જેના ઉપર સાયનાઇડનો અટેક થાય એનો કાર્બોનિલ મેન્ટેન રહેશે. આવું કીધું ને હમણાં જ. COOH પ્લસ બીજો આલ્ડિહાઇડ કયો લીધેલો છે? CHO અને CH3, જેના ઉપર અટેક થાય સાયનાઇડનો એનો કાર્બોનિલ મેન્ટેન રહેશે. ઇન શોર્ટ કે નાઇટ્રો ગ્રુપ વાળું જે આલ્ડિહાઇડ છે એનો કાર્બોનિલ મેન્ટેન રહેશે ને. નાઇટ્રો કાર્બોનિલ મેન્ટેન. જે CH3 વાળો છે એનો કાર્બોનિલનું કન્વર્ઝન છે શેમાં થઈ જવાનું? OH માં. ક્લિયર? તો તમારી જે પ્રોડક્ટ છે એ આવી કંઈક મળશે. ખાસ ધ્યાન રાખવાનું જ્યારે બે ડિફરન્ટ આલ્ડિહાઇડ આપેલા હોય ત્યારે.